લાગે ને સહિત લીમડા ચોકની માર્કેટ જેવું બધા નહીં ઓકે માહોલ હે Beautiful raspberries. આ આપણી ન્યૂ માર્કેટ છે અને ઓલ્ડ માર્કેટ ટાઉન ફાલ્કન ને માર્કેટ આજે મેં એટલું માં ફેરી સીતારામ આઈ હોપ કે બધા મજામાં છે તો અમે ટાઉનમાં ટાઉન આજે આખું લીધું આદે છે તો અમે જઈએ છે ને આપણી ફ્રૂટ એન્ડ વેજ માર્કેટ છે કે યુકેની ફ્રૂટ એન્ડ વેજ માર્કેટ કહીએ કે કાંઈ કે આપણી લીમડા ચોકની માર્કેટ છે બકાલા માર્કેટ છે તો આજ જોઈએ કેવી છે કામ છે આવો તમે જુઓ વરદી પહેલાં અમે ગાતા વિડીયો ઉતાર્યો હતો અને વરદી નહીં પણ 1.5-2 વર્ષ થઈ ગયા એ પછી રિનોવેશન કર્યું અને મોટી થઈ ગઈ માર્કેટ એકદમ નહીં તો હાલો જઈએ ને બધું ઉતારીએ ને સવિતા પણ હે હા તારે કે સીતારામ કે સીતારામ ને ગુડ મોર્નિંગ છે ગુડ આફ્ટરનૂન છે ખબર નહીં કેટલા વાગ્યા બહાર ખાવા આવી છે તો એમ છે ટાઉનમાં તો માર્કેટમાં વરસાદ બી ત્યાં તો નથી મળ્યો તો આ બાજુમાં જતા તો થોડુંક ફ્રૂટ ને વેજીટેબલ લેતા જઈએ ને માર્કેટમાં તો મારતા તમે પણ જુઓ કે અમારી બકાલા માર્કેટ કેવી હોય કાં જોડે આ તો મોસ્ટ ઓફ બધું જોડે ને રાઈડ એવી જ નાખતા જે ઇન્ડિયામાં આપણી હોય ને કે બકાલું ના તેમ તો હાલો જઈએ છે ને માર્કેટમાં ઉગી ગયો માર્કેટમાં નહીં લેવાનું છે લઈ લઈએ ફટાફટ જોતા હોય તો બધું હાસ્યો હરખો હતો હા જો ફ્રેશ બકા આ બધું ફ્રૂટ ને હા બહુ મસ્ત પૂછે લે પ્રાઇસ નું કે કેવી રીતના છે હા એ તો ઉપાડી લે એમાં કાંઈ £3 a kilo હોય ત્યાં સસ્તું ને હોય સારું ને સારું નાઈસ હોય ફ્રેશ હોય 1 kilo yeah That's $2.64, so just under. Cannonball sweet ripe cherries. $3.93. લાગે ને સહિત લીમડા ચોકની માર્કેટ જેવું બધા નહીં હા એ કહેતા કે આ પાઉન્ડનું એક બોક્સ જોડે પાઉન્ડ એક પાઉન્ડના એક બોક્સ હોય Cannonball sweet black cherry. વાવ Cannonball sweet black cherry. સસ્તી હોય ને લે લે નાઈસ તો આવે કે સ્ટ્રોબેરી ને આ પાઉન્ડ ને એક હે ને એક પાઉન્ડ ને એક 2 for 150 ના હા આ બ્લુબેરી છે બહુ નાઈસ છે આ ચેરી નહીં છે જો આ ચેરી પાઉન્ડ ની છે આવી રીતના બધું 1 પાઉન્ડ નું જોડે બધું સમ 150 નું હોય લેવાનું છે એવું કઈ હા તો હાલો ત્યાં જાવ હોય ને હાલો જો આ બાજુ છે કેટલી દુકાનો છે બધા કહે કે આ પાઉન્ડ ની જોડે વસ્તુ બધી હા હા બહુ ટ્રાફિક છે જો તો નહીં થતા આ બધી ટ્રાફિક કે ક્વોલિટી વાળું જડતું છે ને તે ટ્રાફિક જરાક વધારે છે Apples, grapes, smaller. વેરી નાઇસ છે ફ્રેશ રીઝનેબલ પ્રાઇસમાં છે પાસે ને પાઉન્ડ ના દે દો આ જો આજે અંજીરી જડેગા કેટલા નાઈસ છે 50p નું એક છે અંજીર અંજીર મોંઘા है ને લેવી ટમેટી હા ના છે હાલો ગીરદી પોર ને હોય એવી જ ગીરદી સ્ટ્રોબેરી નાઈસ છે ને હા
લેલા દેવો ટમેટા એક લેવાના અહીંયાથી લઈ લઈએ ટમેટી નાઈસ છે દેખી એનું શાક ફાઈન હા આ ભાઈ ફ્રેશ છે ને બધું લેવો એટલું ઘણું Beautiful raspberries. 2 for 150. Yes, please. How much is it? તો બે ટમેટી લીધી ને એકને બદલે નાઈસ છે ફ્રેશ ટોમેટો છે થેન્ક યુ Raspberry or blueberry. Strawberry. ઓકે માહોલ હે હાલો રાયતાના મિરચાં લેવાના હે કે નહીં એ વાહ હે એરિયા જો એ વાહ રેડ આપણે હાલકનમાંથી લેવા તઈ બે મિરચાં આવે જો મોટા રાયતાના મિરચાં હે એ જોઈએ તો લઈ લઈએ એ બનાવી નાખીએ રાયતું તીખા હતા મારા કેટલાક હું લેવા હતા ખાવા આપણે ઓલામાંથી લેવા હતા Right. હા જોઈએ જો નારિયેળ પણ જોડે જોઈ નારિયેળ બકાલું આદુ આ ને બધું આથી સ્ટાર્ટ કર્યું તો ને વાઈ નહીં કરી નહીં કર્યું. આવડી હે જો When you're not in there. આ ના છે ને આ હારા લાગે આ લઈ લ્યો પેલા મને એટલા હારા ન લઈ નથી ના લીધા કાલે બી કેતો હા તો લે તો લેવી તો મેં કાલે જ બપોરે એક નાખી હતી 15 દિવસે ફ્રીજ માં પડી હતી 10 દિવસે પડી હતી તો બગડે ગઈ પણ આ ફાઈન ઓકે હા તો લે તો આ ભાઈ પાસે આપણે છે ને શોપિંગ મુલક નું કર્યું બકાલું બધું લીધું નહીં એના પાસે હા નાઈસ છે ખાઈએ તો થાય આપણે ખાઈએ તો થાય ખૂબ સારી મસ્જિદ સવિતાને શોપિંગ કરી લે વહાં માર્કેટમાં શોપિંગ તા કરી આ આપણી ન્યૂ માર્કેટ છે અને ઓલ્ડ માર્કેટ આ છે જો આ બધું પાડે નાખ્યું બધું પેલા આ હતી ના નીચે તો લાકડાના એવા હતા બધું બહુ યાદ નથી હા ને શોપિંગ જાજુ કરી નાખ્યું વજન વધે ગો ગાડી જે એકાદ શોપમાં જવાનું હોય ત્યાં સુધી તાણી ત્યાં સુધી આની ભેગી ફેરવવાની છે મજામાં રામ મજામાં જો બોટકે કીધા તો હાલો એવું હે ને હોપફુલી તમને માર્કેટનો વિડીયો ગમ્યો છે કે નહીં બકાલા અમારી બકાલા માર્કેટનો જાગો એ રામ ઘડી કઈ છે ની ઘડી કઈ હાથથી કે આમાં બિલ્ડિંગ વર્ક હાલે ને એક્સટેન્શન વર્ક ને લખેલ છે તે આમાં ખબર નથી ક્યાંથી જવાનું હોય તો હોપફુલી તમને અમારો ગમ્યો છે તો હાલો હા તો કોમેન્ટ કરજો માર્કેટનો લોંગ ટાઈમ પછી માર્કેટ આવ્યા મને થાય કે 1 વર્ષ 2 વર્ષ 2 વર્ષ થઈ ગયા છે નિયરલી હા કે પાર્કિંગમાં ગાડીમાં સામાન બધું શોપિંગ લે ને તો તને ખબર પડે કે સવિતા પાસે ખિસ્સામાં ગોતીથી જડી નહીં એવી સાવી લઈને આવે તો હું વેઇટ કરા કે તું આ શોપિંગ મૂકે તો હું થોડુંક શોપિંગ કરવાનું હોય કરેલા તો સારી નીકળી આપી હતી મારા હાસોવીની તો એ લઈને આવે ગઈ વા ઘેર ને રામનીતા મારગમાંથી જ માની ફોન કર્યો કે ખાવાનું જ રીક ગરમ ખાઈને પડ્યું હતું ને ઈ કે કરે રાખજો તો કી કે હવે નહીં કેમી જવાનું થાય મોડું ટાઉનમાં જઈએ એટલે પછી ગમે એટલું એલું કરીએ તોય મોડું જ થાય તો જો રામ મેંડ્યો ખાવા હાઈનું હોય ઓરો ને રોટલી ને સંભારો ને એવું બધું હે તે માય હા એ બધું હતું તો જા એટલું બધું માર્કેટમાંથી ઠાકું લીધું
ટમેટા ને બધું સારું હતું તે લઈ લીધું તે તમે એક મને કહ્યું માર્કેટનું એ બહુ હાલે નહીં 2-3 દીમાં તો તમારે પૂરું કરી નાખવાનું એટલે નકર બહુ રહે ને બહુ રહે નહીં. ટમેટાના બહુ હતા, ટમેટા બહુ હતા. હા ઈ ફ્રેશ હતા ને ઓઈલા રતારું ગાજર ફાઈન હતા તે ઈ લઈ લીધા બીટરૂટ ને આવું તા નો કઈ વાંધો આવે ને પછી વર્તા એમી ફાલ્કન માં જરાક રેમી ઊભી રાખી તે કે પાઉંભાજી છે ને તો હમણાં બનાવી હતી મેં કે તો એ તું ગાડી ઊભી રાખ તો આ બધું પાઉંભાજી નું થોડુંક સામાન ફાલ્કન માંથી લેતા એમાં ટાઉન ફાલ્કન ને માર્કેટ આજે મેં એટલું માં ફેરી હા બધું વસ્તુ ગમેલું હોય છે એટલું તમારે શોપિંગ કર્યું. હા ઈ હા છોકરા આવી હે ને તારે એને બતાવી એના શૂઝ ને સારું ગમે તો જેકેટ હવે મૂકી દો ફ્રીજમાં.